નમસ્કાર ખેડૂત મિત્રો, અહીંયા જો આપણું થ્રેસર ચાલુ છે અજમાની અંદર, ડબલ શેર કોમ્બો મોડલ થ્રેસર. અજમાની અંદર તમને પરફોર્મન્સ બતાવીએ. આ ભલુભાઈ છે, ભલુભાઈનો અજમો અત્યારે કાઢી રહ્યા છીએ વિજાપુરી. તો તમને થ્રેસરનું પરફોર્મન્સ બતાવીએ અને દાણો જાય છે કે નહીં એ પણ આપણે ખેડૂતને પૂછીએ અને દાણાનું રિઝલ્ટ કેવું નીકળે છે એ પણ બતાવીએ. તો મિત્રો વિડીયોને જોતા રહેજો. તો અત્યારે હાલ અજમાની સિઝન ફૂલ જોશમાં ચાલુ છે. અત્યારે હાલ હવે લગભગ 10 દિવસનો અજમો રહ્યો છે. આજે તારીખ થઈ છે 20. તો મિત્રો એ પ્રમાણે અત્યારે હવે સિઝન ચાલુ છે 5-6 દિવસની. તો મિત્રો હવે આપણે ખેડૂતોને પૂછીએ કે થ્રેસરનું કેવું છે પરફોર્મન્સ. તો કેવું છે થ્રેસરનું પરફોર્મન્સ કેવું છે રાકેશભાઈ? હા, એક નંબર. કોઈ તકલીફ હોય તો બોલો. થ્રેસર હા, સવારમાં આપણે થ્રેસર ચાલુ કર્યું તો એ કેવું ચાલે છે બોલો? સવારે છેલ્લા વાગે 7:20 ચાલુ કર્યું કે નહીં? તો એ કોઈ હવા પડે કે નહીં? હા, બસ કેવું રિઝલ્ટ રાકેશભાઈ બોલો? એક નંબર. સારું બોલો. દોણો કેવો કાઢે કહો? આ ખેડૂતોનો અમુકનો પ્રશ્ન હોય કે ભાઈ કચરો આવે, પણ જેવો અજમો હોય એવું કાઢે. શું કેવું રાકેશભાઈ? દોણો સારો હોય તો કાઢે કે નહીં? જોરદાર કાઢે ને? બસ હા, દોણો બધી બતાવી. હેડો જો મિત્રો, આ દોણો રાકેશભાઈનો દોણો જો કેવો નીકળે છે. રાકેશભાઈ ફેરથી બતાવો. હાથ નેતો રાખો. જો મિત્રો, ઉપડવાની બિલકુલ જરૂર નહીં એવો દોણો ચોખ્ખો કાચ જેવો નીકળે છે. એક નંબર દોણો. હા, અહીંયા જે પણ દોણો નીકળે એકદમ ચોખ્ખો કાચ જેવો, અને આ મજે નીકળે ઉપડવાનું. અને આ કાચી અને દોણો ભૂંગળામાં જે આપણે ફૂંકમાં કોરામાં દોણો જાય જોવાને એક્સપર્ટ. કાચી આપણે કોરામાં દોણો જાય કે નહીં બોલો? કોરામાં દોણો તમે આપણે પેલા હલન જોયું, અમે જોયું ને, ભૂંગળામાં દોણો જાય કે નહીં? ન જાય. હા હા, જો પરફેક્ટ રિઝલ્ટ, એકદમ ચોખ્ખા કાચ જેવા દોણા. ભલુભાઈ આપણા ગામના જાગૃત ખેડૂત. હા, થ્રેસર તમને ફ્રી હેડી જાય. હા, ફ્રી હેડી જાય. પેલી બાજુ કોઈ ટોકર બોકર લેવાની જફામારી હા, દોણો ચેક કર્યો કે નહીં તમે? હા, એક દોણો હલરમાં આપણા કોરામાં જતો નહીં. 2500 ભાવ એવો 2500 ભાવ તો ખેડૂતોને જેવા આવતા હોય તો સારો અજમો હોય તો ભાવ આવે. બરાબર. હા, જો સારો દોણો હોય, અજમો સારો પાક્યો હોય તો રિઝલ્ટ ચોખ્ખું જ આવે. જો ખરાબ પાક્યો હોય તો ખરાબ આવે. આ જો અજમો સારો પાક્યો છે, સારો નીકળે છે. હવે આપણે અહીંયા તમને રિઝલ્ટ બતાવીએ. ઓર કેવો લે છે થોડી વાર માટે ઓર જોતા રહો. એકદમ લીલું ગાડી. હા, હાલ લીલું છે, હવાઈ છે, તોય એકદમ પાથરા સારા ખેંચે. બિલકુલ પણ હા, સવારે 7:20 ચાલુ કર્યું તો પણ એકદમ જોરદાર ચાલે છે. થ્રેસર બિલકુલ દબાતું નથી. આ નવું મોડેલ છે. હા, 2025નું લેટેસ્ટ મોડેલ, ડબલ શેર કોમ્બો મોડેલ. હા, જોરદાર ગાડી છે. હા, અને રાકેશભાઈ પેલી બાજુ કોઈ ટોકર બોકરની જફામારી ખરી? કોઈ ટોકર બોકરની જફામારી નહીં. આનંદભાઈ પાટણથી આવ્યા. હા, આનંદભાઈ પાટણથી, જે નૂતન પ્લાયવુડ ના માલિક છે. તો નૂતન પ્લાયવુડમાં પ્લાયવુડ વેચતા આપણા થ્રેસરમાં અજમો ઓરાબા આવ્યા છે. આનંદભાઈ એકદમ લીલું મસ્ત ગાડી. હા, લીલું કાઢવું તો નીકળો. એકદમ વરસાદ આવ્યો હોય ને તોય હાલ નીકળવું હોય ને તોય થ્રેસર આપણા થ્રેસરમાં નીકળી જાય. પેલું ભૂંગળું રહ્યું જો ઉપર એ લીલાનું હોય, એમાં જેટલા ટકા ખોલવું હોય ને એટલું ખોલાય. રિઝલ્ટ એકદમ બરાબર. મગજમારી તો બધા ને આમ કરવું પડે, ગાલવું પડે, પાછું ખેંચવું પડે, પણ આ તો ડાયરેક્ટ હલા સીધું લઈ જ લે, ડાયરેક્ટ ગાલી જ લે. દોણો એવો ગાડે ઓબલીન જોક જેવો જોરદાર. જેવો ઓબલીન દાળ જેવો જોરદાર. ઓબલીન દાળ જેવો. અરે વાહ! તો મિત્રો, ખેડૂત ખુશ થઈ ગયા છે આપણા થ્રેસરનું પરફોર્મન્સ જોઈને. પણ અમુક મિત્રો રાડ પડતા હોય કારણ કે એમનો દોણો અજમાની અંદર હોય નહીં, તો એવું થાય. જો મિત્રો, આપણું ડબલ શેર કોમ્બો મોડલનું 2025નું લેટેસ્ટ મોડલ છે. આપણી પાસે અત્યારે 2024નું મોડલ પણ છે. તો આપણે એનું પરફોર્મન્સ સારું હતું, એના લીધે આપણે 2025નું લેટેસ્ટ મોડલ પણ લાવી દીધું છે. એની અંદર
રિવર્સ ગેરબોક્સ છે, આની અંદર પણ રિવર્સ છે, પણ બંનેની અંદર થોડો ઘણો ફેરફાર છે. જેવો કે પેલા સ્ટેશનની અંદર આ જે ગેર છે એ અહીંયા નીચે આપેલો છે, આ સ્ટેશનની અંદર ઉપર આપેલો છે. એને આપણે નીચેથી ઓપરેટ કરવાનો. હાલે કે અહીંયા આ જુઓ રિવર્સ થઈ જાય, પાથરો બહાર આવે. વચ્ચે કરો તો પાથરો ઊભો રહે, આ બાજુ કરો તો પાથરો ફોરવર્ડ જાય એટલે અંદર જાય. તો એ પ્રકારના બંનેની સ્ટેશનની અંદર ડિફરન્ટ છે. તો 2025 અને 24ના લેટેસ્ટ મોડલ છે આપણી જોડે. જે પણ મિત્રોને અજમો કઢાવવું હોય, રાયડો, ઘઉં, બાજરી, ચણ્યા, મગ, અડદ, લીલું સૂકું ગમે તે કાઢવું હોય એ આપણા સ્ટેશનની અંદર આવી જાઓ. કોન્ટેક્ટ નંબર તમને આપી દઉં છું 9871750747. ચાણસ્માના આજુબાજુના કોઈ પણ ગામનું કામ હોય, મોટું કામ, તો પણ અમે આવીએ છીએ. આપણી પાસે 2 સ્ટેશન છે અને ગમે એટલા ઓર્ડર હોય તો સંતોષકારક કામ કરી આપવામાં આવશે મિત્રો. તો વિડીયો જોતા રહેજો, લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ કરી દેજો અને આવી જ રીતે મળતા રહીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. રેડિયો